ધંધુકા મુખ્ય 4 રસ્તા ઉપર આવેલ સર્કલ નાનું કરવા માંગ ઉઠી। ધંધુકામાં મુખ્ય 4 રસ્તા ઉપર આવેલ સર્કલ ખૂબ મોટા પ્રમાણમાં મોટું હોય, આજુબાજુમાં વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા અવારનવાર અકસ્માત થવાની સંભાવના રહે છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ મુખ્ય 4 રસ્તા પાસે ખૂબ મોટા પ્રમાણમાં એક સર્કલ આવેલું છે, જ્યાંથી વાહનોની અવરજવર 24 કલાક જોવા મળે છે, જેના કારણે વાહનોમાં સર્કલને લીધે અકસ્માત થવાની સંભાવના સેવી રહી છે। ધંધુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ જયેશભાઈ રાસમિયા દ્વારા અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆત નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગને કરવામાં આવી છે, તેમ છતાં તંત્રના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારનું પગલું લેવામાં આવ્યું નથી। ટૂંક જ સમય પહેલા આ સર્કલને કારણે ડમ્પરના અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। વધુમાં જયેશભાઈએ જણાવ્યું કે ધંધુકા મુખ્ય 4 રસ્તા પાસે આવેલ સર્કલ રિપેરિંગ કરવા અથવા તો સર્કલ નાનું કરવું જો આગામી સમયમાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ રાસમિયા જયેશ કુમાર, ધંધુકાનો સામાજિક કાર્યકર છું। આપને શું સમસ્યા છે 4 રસ્તે? સમસ્યામાં એવું છે કે મારી પાછળ જે સર્કલ જોવા મળી રહ્યું છે એ ધંધુકાનું મેઇન સર્કલ છે, પણ હાલની સ્થિતિએ ધંધુકા તાલુકાના મામલતદારને, ડીડીઓને, પછી ચીફ ઓફિસરને અને આરએનબી એટલે નાયબ કાર્યપાલક ઇજનેરને પણ વારંવાર જાણ કરવામાં આવી છે, મૌખિક રજૂઆત કરવામાં આવી છે અને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં હજી સુધી એ સર્કલનું કોઈ નિરાકરણ આપવામાં આવ્યું નથી। બોલો। મારી સરકારની એટલી રજૂઆત છે કે તમે જે સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરો છો, સરકારના ટેક્સ ઉપર તમે પૈસાથી કામ કરો છો, તો આ સર્કલને સુધારો કરવામાં આવે, કારણ કે હમણાં થોડા સમય પહેલાં એક એક્સિડન્ટ ડમ્પરના અડફેટે થયું, એમાં નવયુવાન વ્યક્તિનું અવસાન પણ થયેલું છે અને વારંવાર આ સમસ્યાનો ભોગ વ્યક્તિ બને છે, તો આનો સુધારો થાય એવી સરકાર તરફ મારી માંગ આપના તરફથી પહોંચે એવી વિનંતી।